الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم وما أرسلنا من رسول إلا بلسان قومه ليبين لهم فيذل الله من يشاء ويهدي من يشاء وهو العزيز الحكيم صدق الله العلي العظيم ભાઈઓ તથા બહેનો અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. તો આપણી જે વિષય છે તે સૂરહ ઇબ્રાહીમ છે અને આપણે કન્ટિન્યુ રાખશું. ગયા અઠવાડિયે જ્યારે આપણે મળ્યા હતા ત્યારે આપણે બીજી અને ત્રીજી આયતની ચર્ચા પૂરી કરી હતી. આજે આપણે ચોથી આયતની ચર્ચા શરૂ કરશું, જે મેં હમણાં તમારી સમક્ષ રજૂ કરી. હવે આ ચોથી આયતની ચર્ચા ઉપર આપણે આવીએ એની પહેલાં મને એક પ્રીએમ્બલ આપવું છે, જેથી કરીને આ ચોથી આયતની સમજૂતી આપણને સરખી રીતે થાય. જ્યારે આપણે આપણા એક્ઝિસ્ટન્સ ઉપર વિચાર કરશું તો એ આપણને જાણવું જોશે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને એના ઇલ્મથી એટલે કે નોલેજથી, એની શક્તિથી એટલે કે એના પાવરથી અને એની ઉદારતાથી એટલે કે એની જનરોસિટીથીની આધારે આપણને પેદા કર્યા છે. હવે અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઇન્સાનને એટલે કે આપણને એવી મખલુક બનાવી છે કે જે ધીમે ધીમે ફ્રોમ નથિંગ એ પોતાની પોટેન્શિયલ એકચ્યુઅલાઇઝ કરી અને અલ્લાહ સુબહાનહુ વ તઆલા એક પીક ઉપર પહોંચી શકે છે. એ ઇન્સાન એટલા હદ સુધી કે એ અલ્લાહ સુબહાનહુ વ તઆલાની નજદીક સુધી પહોંચી શકે છે અને મુલાકાતની તરફ પહોંચે છે. હવે આ જે ઇન્સાન છે, અલ્લાહ સુબહાનહુ વ તઆલા એને એની એક્ઝિસ્ટન્સમાં અમુક મંઝિલો રાખી છે અને એ મંઝિલો એ પસાર કરતો હોય છે. અને આપણે જોશું કે જ્યારે એ એક મંઝિલ ઉપર પહોંચે છે ત્યારે એને તૈયાર કરવામાં આવે છે બીજી મંઝિલ ઉપર. જ્યારે એ બીજી મંઝિલ ઉપર પહોંચે છે ત્યારે એને તૈયાર કરવામાં આવે છે ત્રીજી મંઝિલ ઉપર. સમજાવું તમને. આપણી એક્ઝિસ્ટન્સમાં આપણને 6 દુનિયા પસાર કરવાની છે. પહેલી દુનિયા જે આપણી છે તે છે આલમે ઝર. આલમે ઝર એ દુનિયા છે કે જ્યાં આપણને અલ્લાહ સુબહાનહુ વ તઆલા સૂરહ આરાફમાં સમજાવે છે કે તમે એ સમયને યાદ કરો. હવે અત્યારે આ આયત ઉપર જવા જેવું નથી, પણ જ્યારે આવશું ત્યારે ઇન્શાલ્લાહ આપણે આના ઉપર ચર્ચા કરશું. પણ અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે આ સમયને તમે યાદ કરો જ્યારે મેં આદમની ઔલાદની પુષ્ટમાંથી બધાને ભેરા કર્યા અને મેં પૂછ્યું કે શું હું તમારો પરવરદિગાર નથી? અને તમે બધા એટલે કે આપણે બધાએ હા પાડી હતી કે હા, તું અમારો પરવરદિગાર છે. એકચ્યુઅલી વી વિટનેસ્ડ ઇટ, આપણે આ શહાદત આપી છે અને અલ્લાહ સુબહાનહુ વ તઆલા એની અહીંયા હુજ્જત તમામ કરી હતી. આ હતું આલમે ઝરમાં. આપણું એક્ઝિસ્ટન્સ ત્યાંથી શરૂ થયું છે. કેનાથી કે આપણે આ હદ કર્યું છે કે હા, તું મારો પરવરદિગાર છો.
સેકન્ડ જે આપણી દુનિયા છે તે છે આલમે અસલાબ. આલમે અસલાબ એ દુનિયા છે કે જ્યાં આપણને અમુક સમય ગાળો કરવો પડે છે, એટલે કે સમય આપણને રહેવું પડે છે. તે છે આપણા મા બાપની લોઇન્સ અથવા પુષ્ટ, બેક. ત્યાં આપણને અમુક સમય કાઢવો પડે છે. એ સમય કાઢીને પછી આપણે આપણી ત્રીજી દુનિયામાં આવે છે, જે છે માનું પેટ, ધ વૂમ ઓફ ધ મધર. એમાં આપણે 9 મહિના કાઢીએ છીએ કે જ્યાં આપણને અલ્લાહ સુબહાન વ તઆલા આપણા અવયવો આપે છે. અવયવો એટલે કે આપણું શરીરને શરીર આપે છે આપણને. એમાં આપણા ઘણી બધી જે આપણને શક્તિઓ હોવી જોઈએ એ શક્તિઓ આપે છે. શેના માટે? એ દુનિયા માટે નહીં, ત્રીજી દુનિયા માટે નહીં, પણ ચોથી દુનિયા માટે, કે જે આપણી આ દુનિયા છે, આપણી આ ચોથી દુનિયા છે. હવે આપણે જોશું ને તો આલમે પહેલી દુનિયાથી બીજી દુનિયા અને ત્રીજી દુનિયામાં આપણે જોશું તો અલ્લાહ સુબહાન વ તઆલા એક દુનિયામાં આપણને તૈયાર કરીને એક દુનિયામાં આપણને તૈયાર કર્યા બીજી દુનિયા માટે, એવી રીતે ત્રીજી દુનિયામાં. પણ જ્યારે આપણે ચોથી દુનિયામાં આવ્યા ત્યારે અલ્લાહ સુબહાન વ તઆલા આપણને ઇખ્તિયાર આપ્યો ને ઈરાદો આપ્યો અને આપણને એબિલિટી આપી ચોઇસની, કે તમે ચૂઝ કરો. સાથે સાથે આપણને હિદાયત પણ આપી. એટલે આ દુનિયામાં પાંચમી દુનિયા માટે અને છઠ્ઠી દુનિયા માટે આપણી રિસ્પોન્સિબિલિટી અહીંયા આપણને આવી ગઈ છે, કારણ કે આપણને ઈરાદો આપ્યો, આપણને ઇખ્તિયાર આપ્યો, આપણને એબિલિટી અને કાબિલિયત આપી ચોઇસ ઉપર. અલ્લાહ સુબહાન વ તઆલા આપણને શરીર આપ્યું, તૈયાર કરી લીધું છે, પણ હવે આપણને ચોઇસ આપે છે કે જો હું આ તમને હિદાયત આપું છું તમારે સારા માટે, કે આ દુનિયામાં તમારી જ્યારે જિંદગી તમે પસાર કરો છો એ સારા માટે આ તમારી હિદાયત છે, અને હવે તમારું ચોઇસ છે કે તમે તમારી પાંચમી દુનિયા અને છઠ્ઠી દુનિયા કેવી રીતે બનાવો છો. એટલે આપણે જ્યારે એના ઓબ્લિગેશન્સ આપણને આપે છે, તમે નમાઝ પઢો, તમે રોજા રાખો, તમે હજ કરો, તમે ચેરિટી કરો, તમે સારા અમાલો કરો, તમે એકબીજાનો રિશ્તો સારો રાખો, આ બધા અમાલો જે આપણને કરવાના છે એ અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે હું તમને તૈયાર કરું છું કે તમારી જ્યારે પાંચમી દુનિયામાં તમે જ્યારે જાશો આલમે બરઝખમાં, અને જ્યારે તમે આખિરતમાં પહોંચશો તો આ દુનિયામાં જે તમે અમલો કર્યા છો એ તમારા માટે હું કહું છું તૈયારી કરો તમે પાંચમી અને છઠ્ઠી દુનિયા માટે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે આપણી એક્ઝિસ્ટન્સમાં અલ્લાહ સુબહાન વ તઆલા આપણને આવી રીતે પેદા કરીને તૈયાર કરે છે. હવે એ સમજવાનું છે કે જો આપણને અલ્લાહ સુબહાન વ તઆલા ઇન્સાન તરીકે પેદા કરી અને પછી આપણને એ શક્તિઓ આપી હોય કે તમે આ જમીન ઉપરથી બુલંદ થઈને અફલાક ઉપર સુધી પહોંચી શકો છો, અલ્લાહની નજદીક સુધી પહોંચી શકો છો, એ દલીલ છે અલ્લાહ સુબહાન વ તઆલાની નોલેજની, એની પાવરની, એની જનરોસિટીની, એની સખાવતની અને એની હિકમતની. હી ઇઝ ઓલ પાવરફુલ, હી ઇઝ ઓલ નોલેજેબલ. આ એની દલીલ છે કે જ્યારે એની પાસે આ બધી શક્તિઓ છે એના લીધે આ મનુષ્યને, આ ઇન્સાનને, આવા ઇન્સાનને એ પેદા કરી અને એ જમીન ઉપરથી એને બુલંદ કરીને અફલાક સુધી પહોંચાડે છે, અલ્લાહ સુબહાન વ તઆલાની નજદીક સુધી પહોંચાડે છે. અને અલ્લાહ સુબહાન વ તઆલા જો ઇન્સાનને પેદા જ ન કર્યો હોત, એની એક્ઝિસ્ટન્સમાં ન જ લઈ આવ્યો હોત, તો પછી આપણે કહી શકીએ કે અલ્લાહ સુબહાન વ તઆલા પાસે એવી શક્તિ નથી, અને જો શક્તિ હોય તો એ લાચાર છે. એની પાસે ઇલ્મ નથી, અને જો એમ નહીં હોય અને ઇલ્મ યુઝ ન કરી શકતો હોય તો એ લાચાર છે. અથવા એની પાસે શક્તિ નથી અને શક્તિ હોય તો પછી એ કંજૂસ છે એની શક્તિ વાપરવામાં. એટલે અલ્લાહ સુબહાન વ તઆલા પાકીઝા છે, એની પાસે કોઈ પણ જાતની એવી ખામીઓ નથી. Allah subhanahu wa ta'ala is all powerful, all knowledgeable, all wise,
ઓલ ધીસ થિંગ્સ આર એટેચ ટુ અલ્લાહ સુબહાન વતાલા. એટલે તો એ ઇન્સાનને, આવા ઇન્સાનને પેદા કર્યો છે કે જે આ જમીનમાંથી પોતે બુલંદ થઈ અને અફલાક સુધી પહોંચી શકે છે. એટલે તો અલ્લાહ સુબહાન વતાલા કહે છે નહીં કે આ ઇન્સાનને પેદા કરીને પછી પોતાને મુબારકબાદ આપે છે. કુરાનના શબ્દો ક્યાં છે? તબારકુલ્લાહુ અહસનુલ ખાલિકીન. એ પોતાને મુબારકી આપે છે કે હું એ મુબારક અલ્લાહ છે કે જે આવું સુપર અને બેસ્ટ ક્રિએશન કરી શકે છે. એટલે તો આપણને સૂરે મરિયમમાં પણ કહે છે કે તમે વિચાર નથી કરતા કે મેં તમને પેદા કર્યો છે કે જ્યારે તમે કાંઈ ન હતા. આ છે ઇન્સાન. હવે જો આ સમજાઈ ગયું હોય તો આપણે હવે આગળ વધીએ. હવે જો આ ઇન્સાનને પેદા કરીને પછી આવી રીતે જ દુનિયામાં આવી જ હાલતમાં જો દુનિયામાં નાખ્યા હોત તો આપણે અફલાક સુધી, અલ્લાહ સુધી પહોંચી શકત? સ્વાભાવિક છે. સ્વાભાવિકનો મતલબ સમજો છો? ઇટ્સ અન્ડરસ્ટેન્ડેબલ કે આપણે ન પહોંચી શકીએ. શા માટે ન પહોંચી શકીએ? કારણ કે જો અલ્લાહની હિદાયત ન હોય તો આપણે એની પાસે કેવી રીતે પહોંચી શકશું? એવરીથિંગ દેટ હી હેઝ ક્રિએટેડ વિથ અ મેજર. એવરીથિંગ. Everything that he has created with his maqsad, with his purpose. તો અલ્લાહ સુબહાન વ તઆલા જો ઇન્સાનને પેદા કર્યો હોય અને એ જ હાલતમાં એને મૂકી દે તો સ્વાભાવિક છે કે આપણે એને ઓળખી ન શકીએ અને એની પાસે પહોંચી પણ ન શકીએ. વાય? શા માટે? કારણ કે આ દુનિયામાં આપણે પહેલી વાર આવીએ છીએ અને આ દુનિયામાં જ્યારે આપણે આવીએ છીએ ત્યારે આપણા જે નફ્સની જે ડિફરન્ટ પ્રકારના નફ્સો છે, જેમ કે લાલચ, જેમ કે હસદ, જેમ કે નિફાક, જેમ કે શહવત, આ બધી નફ્સો આપણને હલાક કરી નાખે. આપણે ત્યાં પહોંચી પણ નહીં શકીએ. જ્યાં સુધી અલ્લાહ સુબહાનહુ વ તઆલાની ગાઈડન્સ ન હોય ત્યાં સુધી આપણે ત્યાં પહોંચી નહીં શકીએ. એટલે તો એણે કિતાબો મોકલાવી છે અને સૂરે ઇબ્રાહીમની પહેલી જ વર્ષમાં આપણે શું જાણ્યું કે મેં આ કિતાબ નાઝિલ કરી છે જેથી કરીને રસૂલ ખુદા તમને અંધકારમાંથી ક્યાં લઈ આવે? નૂરમાં લઈ આવે. એટલે તો અલ્લાહ સુબહાન વ તઆલા કિતાબ પેદા કરી છે અને કિતાબ સાથે એક હાદી પણ મોકલાવ્યા છે. એને આપણે કહીએ છીએ પૈગંબર અથવા રસૂલ અથવા ઇન અવર કેસ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. એટલે હવે આ ચોથી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા આપણને કહે છે અહીંયા કે અમે નબીઓને એ લોકોની કોમની ભાષામાં મોકલાવ્યા જેથી કરી અને એની ભાષામાં હિદાયત કરે જેથી કરીને એ લોકો સમજે. અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે અમે દરેક રસૂલને તેમની જ કોમની ભાષામાં મોકલ્યા છે જેથી પોતાના કોમને તેમની જ ભાષામાં અલ્લાહ સુબહાન વ તઆલાની હિદાયત ક્લિયર રીતે બયાન કરે. અહીંયા અમુક નોંધ લઈ લઈએ આપણે. પહેલી નોંધ આ લેવાની છે કે અલ્લાહ સુબહાન વ તઆલા અહીંયા શબ્દ જે એક યુઝ કર્યો છે લિસાન. લિસાન એકચ્યુઅલી જીભ કહેવાય પણ સાથે સાથે ભાષા પણ એનો અર્થ થઈ શકે છે. ભાષા શા માટે? કારણ કે અલ્લાહ સુબહાન વ તઆલા સૂરે શુઅરામાં કહે છે કે અમે તમારી ભાષામાં જ કુરાને શરીફ નાઝિલ કર્યું છે કારણ કે તમે તમારી માતૃભાષા બોલતા હો છો જેથી કરીને તમે આ કુરાનને સરખી રીતે સમજી શકો. તો અહીંયા અલ્લાહ સુબહાન વ તઆલા આપણને અહીંયા બહુ ક્લિયર રીતે સમજાવે છે કે મેં રસૂલોને તમારી સામે એક કોમની પાસે મોકલ્યા છે એ લોકોની ભાષામાં. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ હી ઇઝ વેરી ક્લિયર ઇન સેઇંગ ટુ એવરી વન ઓફ અસ કે જ્યારે હું તમને હિદાયત મોકલું છું ત્યારે એ હિદાયત તમારી ભાષામાં મોકલાવું છું કે જેથી કરીને તમે સમજી શકો. કુરાને મોકલ્યું છે, કુરાન એ ભાષામાં મોકલ્યું છે કે એ માણસો જે ભાષા બોલતા હતા અરબિક, એ અરબિકમાં એ ભાષાને સમજીને હિદાયત લઈ શકે. આ એક વસ્તુ. બીજું કે જો નબીઓ
એ જ કોમમાંથી એ જ ભાષાવાળા ન હોય અને જો બીજી કોમમાંથી એ તરફ આવ્યા હોય તો there is an insistence here કે એ નબી એ કોમની ભાષા બરાબર સમજતો હોય, જાણતો હોય, બોલતો હોય, જેથી કરીને એ હિદાયત કરી શકે. This is the first step of effective તબલીગ. આપણને તબલીગ કરવું હોય તો આપણે જ્યાં તબલીગ કરવા જાય, અલ્લાહ સુબહાન વ તઆલા કુરાનમાં આપણને સરખી રીતે પહેલો સ્ટેપ આપી દે છે કે તમે જે કોમ પાસે જાઓ એ કોમના લેંગ્વેજ અને ભાષાને સમજો અને એના કલ્ચરને સમજો, જેથી કરીને જ્યારે તમે બોલો તો એ શબ્દો એના કલ્ચરના કોન્ટેક્સ્ટમાં તમે સમજી અને એ લોકોને તમે તમારી હિદાયતને સમજાવી શકો. આ એક વસ્તુ. બીજી વસ્તુ કે જ્યારે અલ્લાહ સુબહાન વ તઆલા નબીઓને મોકલાવે છે તો નોર્મલી એ નબી એ કોમમાંથી જ હોય છે. અને આપણે જોશું તો એ કોમમાંથી જ એ નબી પહેલાં શરૂ કરશે એની તબલીગ, એની મેસેજ. અને આપણે જોશું તો એના અસહાબો પણ એની કોમમાંથી જ પહેલાં હશે. આ બીજું. અને ત્રીજી વસ્તુ જે આપણને ધ્યાનમાં રાખવાની છે તે આ છે કે અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે જ્યારે એ આપણને હિદાયત મોકલાવી ત્યારે એ હિદાયત એવા શબ્દોમાં મોકલાવી કે એ શબ્દો બહુ સિમ્પલ હોય. Sorry, before that, there is also very important to understand કે જ્યારે આપણે કોઈ ભાષા બોલીએ, આપણે બોલીએ અરબિક બોલતા શીખી લઈએ અને આપણે જો એ લોકોના કલ્ચરને કોન્ટેક્સ્ટને અન્ડરસ્ટેન્ડ ન કરતા હોય, એના કલ્ચરલ કોન્ટેક્સ્ટને, તો આપણે ઘણી વખતે એ ભાષા જેવી રીતે ઇફેક્ટિવલી બોલવું જોઈએ અને સમજાવવું જોઈએ આપણે ન કરી શકીએ. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે ભાષાની સાથે એના જે શબ્દો એ કલ્ચરમાં ઊભા થયા હોય એ કલ્ચરને આપણે એક કોન્ટેક્સ્ટમાં નાખી અને એ શબ્દો આપણે એ કોમને આપીએ ત્યારે એ કોમને સરખી રીતે સમજ પડે. આપણે ખાલી ઇંગ્લિશ બોલે અને આપણે ઇંગ્લિશનું કલ્ચરને સમજી ન શકતા હોય તો આપણે જ્યારે એ લોકોને સમજાવવા જઈએ તો એના કલ્ચરને જો આપણે સમજીને એ લોકોને સમજાવશું ને તો આપણે એ લોકોની સમજણીમાં વધારો કરશું. દેટ ઇઝ વાય ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે એ લોકોના કલ્ચર ક્યાં નભે છે. આ દેશમાં આપણે રહેતા હોય તો આ દેશનું જે કલ્ચર છે એને આપણે સમજવું જોઈએ કે જેથી કરીને આપણે જ્યારે એ લેંગ્વેજમાં એ લોકોની સાથે વાત કરતા હોય ત્યારે એક એક શબ્દો આપણને ખબર હોવા જોઈએ કે આ કલ્ચરલ કોન્ટેક્સ્ટમાં આ શબ્દો યુઝ થાય છે. અલ્લાહ સુબહાન તઆલા ઇઝ વેરી ક્લિયર કે જ્યારે હું મારી હિદાયત મોકલાવું છું તો એ હિદાયત એ ભાષામાં મોકલાવું છું કે જે ભાષા એ લોકો સમજી શકે in both understanding of the literal word as well as in the cultural context. Very important to understand that. અને આગળ આપણે જઈએ તો અલ્લાહ સુબહાન વ તઆલા આપણને કહે છે કે જે મેં શબ્દો મોકલ્યા છે એ શબ્દો એટલા અઘરાય પણ નથી, બહુ સિમ્પલ છે. એટલે આપણને સૂરે મરિયમમાં કહે છે કે મેં આ કુરાન તમારી ભાષામાં મોકલાવ્યું છે એના માટે કે એ તમારા સમજણી માટે એ આસાન પડે. નોટ ઓનલી દેટ, પણ હઝરત મૂસા દુઆ નથી કરતા? કરે છે નહીં? કઈ આયતમાં આપણને મળીએ છીએ? સૂરે તાહામાં વર્સ 27-28 કઈ દુઆ કરે છે? વાહલુલ ઉકદતન મિન લિસાની યફકહુ કૌલી. મારી જીભની જે ગાંઠ છે ને એ ઓપન કર જેથી કરીને મારા શબ્દો મારી કોમ સમજી શકે. એ પોતે અહીંયા દુઆ કરે છે અલ્લાહ સુબહાન વ તઆલા. શા માટે? કારણ કે એને ખપે છે કે એના શબ્દો એટલા સિમ્પલ હોય પણ ઊંડાણથી માણસો સમજી શકે. રસૂલ ખુદાના શબ્દો જે છે ને આપણે જોશું ને તો બહુ સિમ્પલ છે પણ એના જે શબ્દોની જે ઊંડાણતા છે એ એટલી ડીપ છે કે આપણે એ શબ્દોને સમજી શકીએ એ ડેપ્થમાં પણ. એટલે સિમ્પલ માણસ પણ સમજી શકે, કોમન સેન્સિકલ માણસ પણ સમજી શકે અને ફિલોસોફર પણ એમાંથી અમુક ચીજો તાળવી શકે. સિમિલર વિથ ધ કુરાન. કુરાનના શબ્દો એટલા સિમ્પલ છે કે આપણે બધાય સમજી શકીએ છીએ, બધાય સમજી શકીએ છીએ. આપણા લેવલ ઉપર આપણને આ સમજણી આપશે અને જો આપણને ડીપ જવું હોય તો એ પણ આપણે આ શબ્દોમાં
જઈ શકીએ છીએ. અંતમાં અલ્લાહ સુબહાન વ તઆલા પાસે જ્યારે આપણને આ શબ્દો મળે છે તો આમાં આપણને એક વસ્તુ ધ્યાનમાં રાખવાની આ છે કે અલ્લાહ સુબહાન વ તઆલા જ્યારે હિદાયતના મામલા ઉપર વાત કરે છે ને ત્યારે એ ભાષા લઈ આવે છે અહીંયા કે ભાષા એવી ભાષાથી સરખી ભાષાથી હિદાયત થાય છે. He doesn't bring મોજિઝા and ilm al-ghaib and ghaibનો power to make the hidayat understandable. નહીં, ભાષા, લેંગ્વેજ. એટલે તો આપણે અત્યારે આપણે કોમન લેંગ્વેજ જો આપણે અન્ડરસ્ટેન્ડ કરતા હોઈએ તો આપણે ઇસ્લામનો મેસેજ સરખી રીતે આપી શકતા હોઈએ. મોજિઝાનું કામ એ છે કે નબીને સાબિત કરવાનું છે. એ મોજિઝાનું કામ છે કે હું નબી છું અને નબીનું સ્ટેટસ મારી પાસે છે અને હું મોજિઝા અલ્લાહની પરમિશનથી આપું છું. એ હું સાબિત કરું છું કે હું નબી છું. પણ હિદાયતના બારામાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે ભાષા, તમારી ભાષા સરખી હોય તો તમે એ ભાષાથી મારી હિદાયતને કોઈ પણ કોમમાં એની ભાષા સમજી બોલી અને તમે હિદાયત કરી શકો છો. ઇમિડિયેટલી આફ્ટર ધીસ અલ્લાહ સુબહાનહુ વ તઆલા આ જ આયતમાં શું કહે છે? કહે છે કે ફયુઝિલ્લુલ્લાહુ મન યશા વ યહદી મન યશા. અલ્લાહ જેને ચાહે છે તેને ગુમરાહ કરે છે અને જેને ચાહે છે તેને હિદાયત કરે છે. આ બહુ સેન્ટેન્સ બહુ ડીપ છે કારણ કે અંદરથી આપણે પહેલી વાર જ્યારે આ સાંભળીએ ને કે અલ્લાહ જેને ચાહે છે તેને ગુમરાહ કરે છે અને જેને ચાહે છે તેને હિદાયત આપે છે તો પછી મારા માટે જન્નત ને જહન્નમ શા માટે રાખે છે? એ મને ગુમરાહ કરી નાખે છે, એ ચાહે છે તો મને ગુમરાહ કરે છે, ને એ ચાહે છે તો મને હિદાયત આપે છે. આ ડિસ્કશન આપણે ઇન્શાઅલ્લાહ કાલે કરશું. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.